તો સંજીવાच्या યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપણને ખબર છે 15/6/2025ના રોજ લેવામાં આવનારી છે. તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા તમામ મિત્રો માટે હું લઈને આવ્યો છું કરંટ અફેર્સનો વિડીયો. તો આ વિડીયોમાંથી તમને પોલીસ કોન્સ્ટેબલ માટેની કરંટ અફેર્સ માટેની વધારે માહિતી તમને મળી રહેશે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. જો તમે સંજીવ વાચો યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ કરંટ અફેર પાર્ટ 1. તો પોલીસ કોન્સ્ટેબલનો કરંટ જોઈએ તો કે તાજેતરમાં વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો કે 22 માર્ચ. તાજેતરના સ્વાતંત્ર્ય સેનાની પી શ્રી રામમુલુની 58 ફૂટ ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવશે? અરાવતી. આગળ વાત કરીએ તો કે તાજેતરમાં 2024 વર્ષનું જ્ઞાનપીઠ પુરસ્કાર કોને આપવામાં આવશે? તો કે વિનોદ કુમાર શુક્લ. તાજેતરમાં 31 માર્ચથી 57મી રાષ્ટ્રીય ખો-ખો ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થશે? તો કે ઓડિશા. તાજેતરમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા આગામી આદિ રંગ મહોત્સવની 7મી આવૃત્તિનું આયોજન ક્યાં કરશે? નવી દિલ્હી. તાજેતરમાં કોણે સ્પેસ એપ્લિકેશન માટે 32 બીટ માઇક્રોપ્રોસેસર વિકસાવ્યું છે? તો કે ઇસરોએ. ફેબ્રુઆરી 2025માં ભારત સરકાર દ્વારા રામસર વેટલેન્ડ સાઇટ લિસ્ટમાં કેટલી વેટલેન્ડ સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે? 4 નવી વેટલેન્ડ સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ વેટલેન્ડ્સ ડે 2025 ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 2 ફેબ્રુઆરીના રોજ. માર્ચ 2025માં કયા દેશનું 58મું ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું છે? માધવ, મધ્યપ્રદેશ. વિશ્વ ચકલી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવે છે? 20 માર્ચ. મિત્રો, અહીંયા આપણે ભારત દેશના મધ્યપ્રદેશ રાજ્યનું માધવને ટાઈગર રિઝર્વ તરીકે 58મું જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણ 2025ની 23મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે? તો કે ફ્રાન્સ. માર્ચ 2025માં નોર્વેનું હોલબર્ગ પ્રાઇઝ 2025 કોને એનાયત કરવામાં આવ્યું છે? ગાયત્રી ચક્રવર્તી, જે મૂળ ભારતીય છે. સુનિતા વિલિયમ્સ ભારતના કયા શહેરની સાથે જોડાયેલા છે? તો કે જુલાસણ, મહેસાણા. મિત્રો, ખાસ આ વખતે આપણે સુનિતા વિલિયમ્સ જે આપણા છે એમના વિશે ખાસ પ્રશ્નો આપણે આ વિડીયોમાં ધ્યાન રાખશું અને આ પરીક્ષા માટે પણ તૈયારી રાખશું. કેમ કે સુનિતા વિલિયમ્સ આપણને ખબર છે ઘણા સમયથી સ્પેસમાં અટવાયેલા હતા અને જે હમણાં જ સ્પેસમાંથી લોન્ચ થઈને ભારત પાછા આવેલા છે. આપણને ખબર છે કે સુનિતા વિલિયમ્સ એ મૂળ ગુજરાતના છે, જુલાસણના છે, તો તેના વિશે પણ પરીક્ષામાં ઘણા પ્રશ્નો પૂછી શકે છે. વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે ભારત સરકારે કયા વર્ષે સુનિતા વિલિયમ્સને દેશના 3જા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી સન્માનિત કર્યા છે? તો કે 2018માં. સોરી મિત્રો, 2008માં. આગળ વાત કરીએ તો કે 2007માં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કોને કરવામાં આવ્યો હતો તેમને? પછી 2008માં તેમને આઈઆઈટી કાનપુર દ્વારા ડોક્ટર ઓફ સાયન્સની માનદ પદવી પણ એનાયત કરવામાં આવેલી હતી. શીખ સમુદાયે તેમને 2007માં શ્રી સાહેબનું બિરુદ આપ્યું હતું. તો મિત્રો, ખાસ સુનિતા વિલિયમ્સજીના જે આ પ્રશ્નો છે, ફેક્ટ છે, એ આપણે ખાસ યાદ રાખશું કે આ પરીક્ષામાં તમને જનરલ નોલેજના રૂપે પણ પૂછી શકે છે અને કરંટ અફેર્સના સ્વરૂપે પણ પૂછી શકે છે. નીચેનામાંથી અવકાશમાં જનાર પ્રથમ મહિલા કોણ હતા? તો કે વેલેન્ટિના તેરેસ્કોવા. અવકાશમાં જનાર ભારતીય મૂળની બીજી મહિલા કોણ છે? તો કે સુનિતા વિલિયમ્સ. અને અવકાશમાં જનાર ભારતીય મૂળની પ્રથમ મહિલા કોણ? તો આપણને ખબર છે કે કલ્પના ચાવલા. આગળ વાત કરીએ, સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યારે થયો હતો? તો કે 19 સપ્ટેમ્બર 1965.
કયા મિશન દ્વારા સુનિતા વિલિયમ્સને 9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવ્યા? તો સ્પેસ એક્સ ક્રૂ 10 મિશન. સુનિતા વિલિયમ્સ સાથે પૃથ્વી પર પાછા ફરનાર અવકાશયાત્રી કોણ છે? તો કે બેરી ઈ વિલમોર, નિક હેગ, એલેક્ઝાન્ડર ગોર્બુનોવ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો. તમારા કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આવી માહિતી મળી રહે તે માટે સંજય વાચો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ ઘંટી દબાવવાનું ના ભૂલતા.